ગાઈસ તો જો આજે જવાનું હતું મારે મારા ભાભીના શ્રીમંતમાં, એટલે અમારે કંઈ શૂટ નહોતું કર્યું કારણ કે બહુ લેટ થઈ જતું હતું ને. એટલે આજે જવાનું હતું વહેલા અમારે, જો કે 9 વાગે, એટલે 9 વાગે એટલે અમને થોડુંક વહેલું લાગી ગયું. તો ચલો હલો, સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું કૈલાસ, એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી. તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની ચેનલ છે. મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસ્ય અને અસલી જિંદગી, રસોઈથી લઈને સંબંધો સુધીની. તો આજે મારા ભાભીનું શ્રીમંત હતું, એટલે અમારે જો જવાનું હતું 9 વાગ્યાનું ત્યાં મુહૂર્ત હતું. તો અમે જો 8:30 ઘરેથી નીકળી ગયા છીએ અને રિટર્નમાં પાછા ત્યાં મહેમાન આવ્યા છે ગામડેથી, એટલે એમને પાછા લઈ આવવા માટે મેં એક્ટિવા લઈ લીધી અને ડીકે બાઇક લીધી. તો એમાં અથર્વ અને ઢબુ બે એમાં બેઠા અને હું નસતી એક્ટિવા લઈને જા. તો ચલો, ગામડેથી બધા આવ્યા છે ને હવે જેટલું થાય એટલું હું કેપ્ચર કરીશ, અમારા રિવાજો ને જે કાંઈ વિધિ હોય એ. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો સારું લાગે તો લાઈક કરજો અને એક સરસ મજાની કોમેન્ટ કરજો, કારણ કે તમારી કોમેન્ટ અને તમારી લાઈકથી મને સારું એવું મોટિવેશન મળે છે. તો ચલો હાલો, જો અમે અહીંયા પહોંચ્યા તો ભાભીને નવડાવવા લઈ ગયા હતા અને રાખડી મારે બાંધવાની હતી. એટલે એ મારી દેરાણી છે, એમની હગી ભાભી છે, ને મારે કાકાના દીકરાની વહુ થાય, એટલે મારી દેરાણીએ ત્યાંથી રાખડી લઈને મોકલી હતી. તો જો એ મારે બાંધવાની હતી. અને અમારે અહીંયા પેલી નણંદ હોય ને, એમને શું કહેવાય, પીર કરે એક કંકુની ચોખાની. તો જો એ કરે છે, એ ભાભીની બેન હોય ને એ કરે. તો જો એ કરે છે તો બસ ભાભીને જો નવડાવીને આવી ગયા છે ને બસ અમારે હવે રાખડી બાંધવાની છે. એટલે કે પહેલાં પીર કરી દો અને પછી તમે રાખડી બાંધો. ને અંદર બાથરૂમ થોડુંક નાનું હતું, એટલે અંદર જવાય એવું હતું નહીં રાખડી બાંધવા, કે બહાર નીકળી જાય ને પછી તમે બધા રાખડી બાંધો. તો હું રાખડી બાંધવા ગઈ ને, એ કોઈ શૂટ નહોતું કર્યું, કારણ કે ત્યાં એક બેનને મેં કીધું હતું કે ના મને નહીં ફાવે કે. તો બસ જો મેં પહેલાં રાખડી બાંધી લીધી, પછી બીજી બધી જે બહેનો હતી એમણે બધાએ રાખડી બાંધી લીધી. ને ચલો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને હવે પગલાં ભરવાના છે. બેસી જા, નીચે બેસી જા, ઊભા પગે બેસી જા. હા બસ. તો બચ્ચો પહેલાં પગલે શ્રીફળ મૂકે અને પછી કંઈક ટુવાલની ઈંઢોણી જેવું કરે મોઈ વાળે, અને પછી એના ઉપર એક પગલું મૂકે અને પછી જે એનું પાથરવાનું હોય ને એ લોકો એના મમ્મીના ઘરનું હોય. તો જો એક વ્હાઈટ કપડું ને ગ્રીન કલરનું એવું કપડું લઈ આવ્યા હતા એ લોકો. તો બસ એમાં સ્વસ્તિક ને એવું દોરેલું હતું. તો જો એના ઉપર હાલવાનું હોય અને એના ઉપર પગલાં ભરવાનું હોય. એક શ્રીફળ, એક સોપારી અને એક રૂપિયો, એવી રીતે મૂકતી જાય. અને જેમનું શ્રીમંત હોય ને એની ભાભી મૂકતી જાય અને જેનું શ્રીમંત હોય એની નણંદ પાછળ વીણતી જાય, એવી રીતે કંઈ હોય અમારે. ને બસ પછી અથર્વ હેરાન કરતો હતો, એટલે મેં કીધું પહેલાં મને વીણી લેવા જો, હું વીણી લઉં ને પછી હું કહું મારે અથર્વ હેરાન કરે ને એટલે હું પછી જતી રહું. તો બસ જો બધા ગામડેથી આવ્યા હતા તો બસ મજા આવી ગઈ. અને જો બધા જોડે ઘડીક બેઠી લીધી અને ત્યાં સુધીમાં પછી અંદર ખોળો ભરતા હતા, તે બોલાવતા હતા અંદર. તો જો અંદર આવી ગયા અને ખોળો ભરે છે એમની જેઠાણી થાય છે એ, અને જે અખોવન હોય ને એ જ ખોળો ભરે. તો અખોવનમાં જો કે તમે સમજતા હશો, ન સમજતા હોય તો કોમેન્ટ કરીને કહેજો, હું આગળના વિડીયોમાં કહીશ. તો જો એમણે ખોળો ભરી લીધો અને એમાં કંઈ પૂજાપો કેમ આપણે આવે એ રીતે બધું એમાં શ્રીમંતનું આવે. તો જો એ બધી વિધિ થઈ ગઈ પછી ખોળો ભરી લીધો. ને ખોળો મારા કાકીએ રાખ્યો છે, કારણ કે એમને ડિલિવરી ત્યાં કરવાની છે એટલા માટે. ને એના મમ્મીના ઘરે રિવાજ નથી લઈ જવાનો, એટલે નહીં જાય મારે ભાભી ત્યાં. અને બધું પછી આવી ગયો છે બુહટિયાનો વારો, બુહટિયો ધોલ મારે એવો. ને એ રિવાજ જો કે બધામાં હોય જ છે. તો 7 ધોલ દેર મારે ને 7 ભાભી હોય એ મારે. ને બસ પછી ગિફ્ટ દઈ દીધું. અને બસ અમારે હજી રાંદલમાને પગે લાગવાનું બાકી હતું, કારણ કે અંદર બહુ ભીડ હતી, માણસો વધારે હતા. એટલે અમે આવ્યા હતા સવારના, પણ અત્યારે જો બપોરે જ જમવાનું બાકી છે. અને જો અત્યારે અંદર અમે રાંદલમાને પગે લાગવા આવ્યા છીએ. તો હારું હાલો, તમે પગે લાગી લો, તમે દર્શન કરી લો અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો.
અમે જેણે રાખડી બાંધીને જે નણંદો થતી હતી બધાએ, તો મારા કાકા તરફથી આ સ્ટીલની કડાઈ આવે ને ઈડલી બનાવવાની, એ બધાને એક એક આપી છે, અને સામેના પક્ષવાળા તરફથી એક એક હાડી આપી છે. તો જો એ ગિફ્ટ હજી બધાને દેવાની બાકી હતી, તો મારા કાકી બધાને દેતા હતા. અને બચ્ચો હજી જમવાનું બાકી છે. બચ્ચો કવર દઈ દીધા છે, ફોટા પાડી લીધા છે, અને હવે આવી ગયા છે જમવા. ને જમવામાં છે પનીર કઢાઈ કે એવું કંઈક, પનીરની પંજાબી સબ્જી છે, ને 5 જાતના હલવા હતા મિક્સમાં, અને કટલેટ હતી, ચટણી હતી, દાલ ફ્રાય, જીરા રાઈસ, છાશ, પાપડ, સલાડ, બહુ બધું હતું. તો હાલો હવે જમવા બેઠી ગયા. અને પછી અમારે જવાનું છે, બધા મહેમાન ગામડેથી આવ્યા છે. એક મારા મામા અને મામી, એ લોકો ભાવનગરથી આવ્યા હતા. તો એ બધાને લઈને મારા ઘરે ચા પીવા લઈ ગયા હતા. તો બચ્ચો પહેલાં મારા ઘરે ગયા, અને પછી આવી ગયા મારા નણંદના ઘરે, કારણ કે અહીંયા બધાને ચા પાણી પીવાના હતા. ને પાછું એ લોકોને આજ પાછું રાતે નીકળી જવાનું છે, એટલા માટે. તો બસ રાતે 8 વાગ્યાને કેવી કંઈક બસ હતી, રોકાવાનું કીધું પણ નહીં રોકાણા, કે નહીં હવે નહીં રોકાવું. તો બચ્ચો જાય છે મારા મામાની લોકો, અને ડીકે ઘરે છે, અથર્વ હોઈ ગયો એટલે હું ને હસ્તીને ઢબુને બધા આવ્યા હતા. તો બસ સારું હાલો અમે તો ક્યાંથી તો ક્યાંથી પૈસા નહીં લાવી બટા, મમ્મી પૈસા નથી લાવી. ને અમે ઘરે જતા હતા ને, તો રસ્તે મને ઢબુ કે મને તું પડીકા લઈ દે એમ, મારે વેફર ખાવી છે. પણ હું પર્સ નહોતી લાવી મારું, તો સમજતી જ નથી કે નહીં મને લઈ જ દે પડીકું. હું ઘરે જઈને પછી પપ્પા લઈ દે હે, તો હાલો આપણે પહેલાં ઘરે જતા રહી, ને પછી તને આવીને પાછી લઈ દઈ એમ. તો માંડ બનાવીને ઘરે લાવી, અને ઘરે આવ્યા તો હસ્તીબેન હોઈ ગયા હતા, કારણ કે હું સવારે વહેલી ઉઠી હતી ને એટલા માટે. અને આજે ટબુબેને જીદ કરી છે કે મને પીઝા જ ખાવા છે, કારણ કે કાલે ટમુ ભાભી ઘરે બનાવ્યા હતા ને પીઝા, એટલે કે આપણે તું બનાવી દે મને એમ. તો મેં તો ત્યાં મારે પીઝા બનાવવાનો ટાઈમ નથી, અને મટીરિયલ કાંઈ છે નહીં, બધું ડીમાર્ટમાં લેવા જવાને વાર લાગે. તો પછી નિધિને બોલાવી, મેં કીધું તું 2 પીઝા એને ઓનલાઈન ઓર્ડર કરી દે ને, તો એ ખાઈ લે એટલે એને શાંતિ થઈ જાય. ને જોકે આમ તો હું એમની છોકરાઓની જીદ જલ્દી નહીં પૂરી કરતી, પણ ક્યારેક ક્યારેક આજ વળી એના પપ્પા ઘરે હતા ને, તો કે ભાઈ લાવી દે ને એમ, ક્યારની રોવે છે. તો જો નિધિએ 2 પીઝા ઓર્ડર કર્યા છે, અને મારે બનાવવાના છે થેપલા, છાને થેપલા. જો કે બપોરે બધું ખાધું છે એવી, એટલે ત્યારે ખાલી મારે તો ખીચડી જ બનાવી હતી, પણ ડીકે કે નહીં થેપલા બનાય, તો બસ સાંજ થેપલા હાલો બનાવી દઈ. ક્યાં નહીં બાપુજી, બાપુજી ગાંડો છે ને ભાઈ. હા ભાઈ આવા તો દે, નીચે બેસી જાઓ, જાળી બંધ કરી દો. એમ ઉપર ઊંચું નહીં કર બેટા, એક ડીશ લેતી જતો દીકા. અરે વાહ, ખાલી 4 જ પીસ આવે. એ હસ્તી એવું નહીં કરવાનું, 2 સેમ જ છે. ખુશ હે? તો બચ્ચો પીઝા ઓર્ડર કર્યા હતા તો આવી ગયા, અને નિધિના ઘરે બનાવી છે સેન્ડવીચ, તો ત્યાંથી જો 2 સેન્ડવીચ દઈ ગઈ છે. અને ટમુ ભાભીના ઘરે બનાવ્યા છે ભજીયા, તો ત્યાંથી ભજીયા આવી ગયા છે. તો બચ્ચો અમે તો એ રીતે ખાઈ લીધું, ને થેપલાનો લોટ બાંધીને મૂકી રાખ્યો છે, કે ડીકે આવે ને એ પછી થેપલા બનાવવું. તો બસ સારું હાલો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઉં. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. તમે ને આ 2 પીઝા ખાધા.
પપ્પા કઈ ટાઈમ લાવ્યો પપ્પા આવું પપ્પા